કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું વિજ્ઞાન અને તેનો બીજો પાઠ આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમાં આપણે સંયોજનો નામના ટોપિક ઉપર પહોંચ્યા છીએ. અંગ્રેજીમાં કહીએ તો કમ્પાઉન્ડ્સ, ગુજરાતીમાં કહીએ તો સંયોજનો. ત્રણ શબ્દો મૂંઝવે તેવા છે. તત્વ એટલે શું? મિશ્રણ એટલે શું? સંયોજન એટલે શું? તો તત્વ છે એ કોઈ એક જ વસ્તુ, એની સાથે બીજી કોઈ વસ્તુની ભેળસેળ હોય નહીં. જ્યારે સંયોજન છે એ બે કે તેથી વધારે તત્વોનું બનેલું એક મિશ્રણ કહી શકાય. પણ એવા પ્રકારનું મિશ્રણ કે તેને છૂટું પાડવું હોય તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેને છૂટું પાડી શકાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે પાણી, તો આપણે પાણીમાં હાઇડ્રોજન પણ છે, ઓક્સિજન પણ છે. આ બંનેને જુદા પાડવા હોય તો આપણે એને શું કરવું પડે? તો આપણે તેને વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ મેળવી શકીએ છીએ. તો સંયોજનોને છૂટા પાડવા માટે, સંયોજનમાંથી બે તત્વોને છૂટા પાડવા માટે આવી વીજ રાસાયણિક પ્રક્રિયાનો આધાર લેવો પડે છે. સહેલાઈથી છૂટા પડી જતા નથી, તો તેને સંયોજન કહેવાય. આપણે વાત કરીએ તો સંયોજન બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલ પદાર્થ છે કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. આ વ્યાખ્યા છે સંયોજન એટલે શું? તો સંયોજન બે કે તેથી વધુ એવા તત્વોથી બનેલ પદાર્થ છે કે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા છે. એમાં ચોક્કસ તેનું પ્રમાણમાં પણ હોય. જેમ કે H2O પાણી, તો એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ રહેલો છે. જ્યારે આપણે બે કે તેથી વધુ તત્વોને ભેગા કરીએ છીએ ત્યારે શું મળે છે? તો એ માટે આપણને એક એક્ટિવિટી આપી છે. એક્ટિવિટી: તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓને 2 જૂથમાં વિભાજિત કરો. 40નો વર્ગ હોય તો એમાં 20-20 વ્યક્તિઓના 2 જૂથ બનાવવાના છે. બંને જૂથને 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર પાવડર ચાઈના ડીશમાં આપવાનો છે. માની લો કે તમારા વર્ગની અંદર 40 વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓમાં તમે 2 જૂથ પાડી દીધા. એક જૂથને 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 3 ગ્રામ સલ્ફર, આવી રીતે બંને જૂથને ચાઈના ડીશની અંદર આ સામગ્રી આપવાની છે. જૂથ એ પાસે શું છે? લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરવાનો છે. જૂથ એ પાસે સલ્ફર અને લોખંડનો ભૂકો એ બારીક ભૂકો કરી અને એને મિશ્રણ કરવાનો છે. કંઈક આ રીતે. વધારે સ્પષ્ટ આકૃતિ આ છે. લોખંડનો ભૂકો પણ છે અને સાથે સાથે સલ્ફર પણ છે. આ બંનેનું મિશ્રણ કરી વાળવાનું છે. જૂથ બી લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરને મિશ્ર કરી તેનો બારીક ભૂકો કરો અને મિશ્રણને લાલ ચોળ ગરમ કરો. હવે જ્યોતને દૂર કરી મિશ્રણને ઠંડુ પડવા દો. જો જૂથ એ પાસે લોખંડ અને સલ્ફરનો જે બારીક પાવડર છે, ભૂકો છે, એનું મિશ્રણ છે. જૂથ બી પાસે સલ્ફર અને લોખંડના ભૂકાનું મિશ્રણ છે, પરંતુ એમાં આ મિશ્રણને લાલચોળ ગરમ કરવાનું છે. એક એક્ઝામ્પલ તરીકે કંઈક આ રીતે કે લોખંડનો ભૂકો અને સલ્ફર એ બંનેનું મિશ્રણ કરી અને એને લાલચોળ ગરમ કરવાનું છે. તો તે એકદમ લાલ જ્યોતથી સળગતું હોય એવું લાગે છે. અને જો Fe એટલે આયર્ન, આયર્નની સંજ્ઞા છે Fe અને સલ્ફર માટે સંજ્ઞા છે S. તો આયર્ન અને સલ્ફરને આ જે ત્રિકોણની નિશાની છે ને એ આપવામાં આવેલી ગરમીનું સૂચન કરે છે, હીટિંગ. અને એમાં FeS એટલે કે આયર્ન સલ્ફાઇડ એવી કંઈક વસ્તુ જે બને છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ કે જૂથ 1 અને જૂથ 2 પ્રાપ્ત થયેલ સામગ્રી એટલે કે મિશ્રણનું ચુંબકત્વ તપાસો. તો જૂથ એ પાસે જ્યારે આ પાવડર છે તો એ બંને જ્યારે
બંને મિશ્રણ કરી અને એના ઉપર ચુંબક રાખવામાં આવે છે તો ચુંબક સાથે લોખંડનો બારીક ભૂકો છે તે ચોંટી જશે અને સલ્ફર નીચે પડ્યું રહેશે. સલ્ફર ચુંબકત્વ ધરાવતું નથી, મતલબ કે એ ચુંબક સાથે આકર્ષાતું નથી. અને બંને જૂથ દ્વારા પ્રાપ્ત થયેલ મિશ્રણની રચના અને તેના રંગોની તુલના કરવાની છે. તો આ જે મિશ્રણ છે એમાં પ્રાપ્ત થયેલ રંગ જો એને ગરમ કરવામાં આવે તો પણ તે અલગ રંગનું બની જાય છે, તેને સળગાવવામાં આવે તો, અને આયર્ન દ્વારા તેને છૂટું પાડવામાં આવે તો ફક્ત સલ્ફર વધે છે. પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ગાળી લો. કાર્બન ડાઇસલ્ફાઇડ મિત્રો એક જલદ એસિડ પ્રકારનું છે. કાર્બન ડાઇસલ્ફાઇડ અહીં તમે જોઈ શકો છો. કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન જ્યારે ડાયોક્સાઇડ શબ્દ લાગે, ડાઈ શબ્દ લાગે ને એટલે બે લાગે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન માટે સી સંજ્ઞા છે. ડાઈ એટલે બગડો લગાડવાનો છે, પણ કોને લગાડવાનો છે? ઓક્સાઇડને, એટલે CO2. એવી જ રીતે કાર્બન ડાઇસલ્ફાઇડ યાદ રહી જશે ને કે કાર્બન ડાઇસલ્ફાઇડ કઈ રીતે લખાય? કાર્બનનો C, ડાઈનો બગડો અને સલ્ફાઇડનો S, CS2. હા, તો પ્રાપ્ત થયેલ મિશ્રણના એક ભાગમાં કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરીને બરાબર હલાવો અને ત્યાર પછી તેને ગાળી લો. એક બીકર લીધું હોય, એ બીકરની અંદર કાર્બન ડાઇસલ્ફાઇડ લઈ અને આ ભૂકો બરાબર અંદર એડ કરવાનો છે અને બરોબર હલાવી અને ત્યાર પછી તેને ગાળી લેવાનો છે. પરંતુ આ પ્રયોગ છે એ થોડો જોખમી છે, સ્વતંત્ર રીતે વિદ્યાર્થીઓએ ન કરવો, કારણ કે કાર્બન ડાઇસલ્ફાઇડ જલદ હોય, ક્યારેક ચામડી ઉપર જો પડે તો દાજી પણ જવાય. જેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ છે HCl, તો એની સાથે તમે પ્રક્રિયા કરતા હોવ, કાર્બન ડાઇસલ્ફાઇડ સાથે કોઈ પ્રયોગ કરતા હોવ તો એ સંજોગોમાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ. તમારા વિજ્ઞાન શિક્ષકને સાથે રાખીને આ પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રાપ્ત થયેલ મિશ્રણના બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે જે પ્રાપ્ત થયેલું મિશ્રણ છે આ કાર્બન ડાઇસલ્ફાઇડ, આપણે બે વસ્તુ લીધી છે ને, એક તો સલ્ફર લીધું છે અને લોખંડનો ભૂકો લીધો છે. હવે એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો એટલે એકદમ ધુમાડો નીકળશે. તમે સલ્ફર અને આયર્ન એ બંને ભૂકા ઉપર કાર્બન ડાઇસલ્ફાઇડ ઉમેરશો તો એમાંથી પણ એક અલગ પ્રકારની વાસ આવશે અને ધુમાડો નીકળતો હોય એવું લાગશે. તો એ શ્વાસમાં પણ ન જવો જોઈએ અને તમે જે એ ધુમાડો નીકળે છે તો એની એક વાસ ફેલાય છે વાતાવરણમાં, તો એ વાસ કેવા પ્રકારની છે એ પણ આપણે અવલોકન કરવાનું છે, અનુભવવાનું છે. તો પ્રાપ્ત થયેલા મિશ્રણના બીજા ભાગમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. જો નોંધ આપી છે કે આ પ્રવૃત્તિ માટે શિક્ષકની દેખરેખ જરૂરી છે, કારણ કે આ બંને એસિડિક ગુણધર્મો ધરાવે છે અને જે આપણી ત્વચાને બાળી શકે. બંને તત્વો કયા કયા? એક તો લોખંડ અને સલ્ફર. આ અલગ રીતે લઈ ઉપરયુક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. એટલે કે એક બીકરની અંદર લોખંડનો ભૂકો નાખવાનો, એની ઉપર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાનું અને અંદરથી કેવા પ્રકારની પ્રક્રિયા થાય છે, કેવી વાસ આવે છે, કેવો ધુમાડો નીકળે છે, અવલોકન કરવાનું છે. બીજું એક તમે બીકર લીધું તે એની અંદર તમારે સલ્ફર નાખવાનું છે, એની ઉપર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવાનું છે અને એની અંદર કેવી વાસ આવે છે. તો આ બંને અલગ અલગ તત્વો લઈને પણ પ્રવૃત્તિ કરવાની છે. હવે આપણે આ પ્રવૃત્તિના આધારે કેટલાક જવાબ આપવાના પણ થશે કે શું બંને જૂથો દ્વારા પ્રાપ્ત થતા મિશ્રણ સરખા દેખાતા હતા? બંને જૂથ જે બનાવ્યા હતા એ જૂથ અને બી જૂથ, એ બંને પાસે પ્રાપ્ત થતા જે મિશ્રણ હતા એ એક સરખા દેખાતા હતા. એકે તો શું કર્યું છે? સળગાવ્યું છે, તો એ મિશ્રણ પછી અલગ રંગનું થઈ જશે અને જેને સળગાવ્યું નથી એ મિશ્રણ કલર જે છે એ પ્રકારનું રહેશે. કયા જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે? કયા જૂથને પ્રાપ્ત થયું છે કે ચુંબકીય ગુણધર્મ દ્વારા અલગ કરી શકે? આયર્ન અને જૂથ બી. બી નહીં ને ભાઈ, આ અહીંયા લખેલું જ હતું ને. જો લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડર મિશ્રણ,
તો કયા જૂથને પ્રાપ્ત થયું છે? આ પહેલા જૂથને. જૂથ 1 ને પ્રાપ્ત થયેલ છે. આ જૂથને ચુંબકીય ગુણધર્મ ધરાવતું મિશ્રણ પ્રાપ્ત થયેલ છે. આ ચુંબકીય ગુણધર્મ દ્વારા તેને અલગ કરી શકાય છે. તો એ જૂથ 1 ને આ ચુંબકીય ગુણધર્મ વાળું આ મિશ્રણ પ્રાપ્ત થયેલું છે. શું આપણે પ્રાપ્ત થતા મિશ્રણના ઘટકોને અલગ કરી શકીએ છીએ? આ જે મિશ્રણ પ્રાપ્ત થયું એના દરેક તત્વોને આપણે અલગ કરી શકીએ છીએ. અલગ કરવા માટે શું આપણે ઉપયોગ કર્યો? ચુંબકનો. હાથથી અલગ કરી શકાતા નથી. તો એ ચોક્કસ પ્રક્રિયાને અનુસરવું પડે છે. મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થયો હતો. જો લોખંડનો ભૂકો હોય અથવા તો સલ્ફરનો ભૂકો, એની અંદર જ્યારે એસિડ નાખવામાં આવે ને ત્યારે અંદરથી ધુમાડા નીકળે અને ચોક્કસ વાસ આવે. તો એટલે લખે છે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી બંને જૂથને વાયુ પ્રાપ્ત થયો હતો, વાયુ પ્રાપ્ત થશે. બંને કિસ્સામાં વાયુની વાસ સમાન હતી કે ભિન્ન હતી? જો અંદર તત્વ અલગ છે તો વાસ પણ અલગ જ હશે. તો જો જૂથ 1 ને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન છે. લોખંડનો ભૂકો હોય ને એની અંદર જ્યારે એસિડ નાખવામાં આવે છે તો એમાંથી હાઇડ્રોજન વાયુ જુદો પડે છે. અને એ વાયુનો ગુણધર્મ કેવો? તે રંગવિહીન છે, સ્વાદવિહીન છે અને દહનશીલ છે. હાઇડ્રોજન વાયુ સળગે એટલે દહનશીલ છે. વર્ગખંડમાં હાઇડ્રોજન વાયુની દહન કસોટી કરવી સલાહ ભરેલી નથી. વર્ગની અંદર ક્યારે હાઇડ્રોજન વાયુ એકઠો થયો હોય તો એની કસોટી કરવી સલાહ ભરેલી નથી. એટલે કે જાતે ડાયા ન થવું. મેં ટ્રાય કરેલી કે એક સેલ લીધેલો, એક તાંબાનો સળિયો હોય, એક બાજુ જસતનો સળિયો હોય અને બંને ઉપર કસ નળી ઊંધી વાળી દેવાની અને નીચે આપણે એ વિદ્યુત પરિપથ દ્વારા એ બંને સળિયા ઉપર પાવર આપવાનો, એકને ધન એકને ઋણ. તો બંને કસનળીમાં જે પાણી હશે ને એ ધીમે ધીમે નીચે ઉતરશે અને એકની અંદર હાઇડ્રોજન વાયુ જમા થશે, એકની અંદર ઓક્સિજન વાયુ જમા થશે. બરોબર પાણીથી બહાર કસનળી કાઢો ને એ પેલા આંગળી રાખી દેવાની, પછી એક દિવાસળી સળગાવવાની અને જેવી તમે આંગળી હટાવો અને ત્યાં કણે મોઢા આગળ તમે રાખશો દિવાસળી, એટલે જેમાં હાઇડ્રોજન વાયુ હશે ને એ સળગશે. એટલે જાણે સિસોટી વાગી હોય ને એવો અવાજ આવે. આપણે એકદમ ડરી જઈએ કારણ કે અંદર હાઇડ્રોજન વાયુ છે એ એકાએક સળગે છે, કદન થાય છે. સમજાણું? તો આ રીતે કે છે કે જૂથ 1 ને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન છે તે રંગવિહીન, સ્વાદવિહીન અને દહનશીલ છે. વર્ગખંડમાં હાઇડ્રોજન વાયુની દહન કસોટી કરવી સલાહ ભરેલી નથી. જૂથ 2 ને પ્રાપ્ત થયેલ વાયુ હાઇડ્રોજન સલ્ફાઇડ છે. તે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. જો હાઇડ્રોજન 1 ને મળે છે હાઇડ્રોજન અને જેમાં સલ્ફરનું મિશ્રણ છે તો એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ મિશ્રણ થશે. હાઇડ્રોક્લોરિક એસિડ એ સલ્ફર સાથે મિશ્રણ થાય તો હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન છૂટું પડે અને સલ્ફરમાંથી સલ્ફાઇડ છૂટો પડે એટલે CS2 સલ્ફર ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ. બરોબર, H સલ્ફાઇડ સૂત્ર અલગ આવશે. બરોબર, તો હાઇડ્રોજન સલ્ફાઇડ છે તે સડેલા ઈંડા જેવી વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. તમે જોયું કે બંને જૂથમાં શરૂઆતના મિશ્રણ એટલે કે પદાર્થો સમાન હોવા છતાં મળતી નિપજોના ગુણધર્મો જુદા છે. જૂથ 1 ની પ્રવૃત્તિના કારણે ભૌતિક ફેરફાર જોવા મળ્યો, જ્યારે જૂથ 2 ની પ્રવૃત્તિના કારણે રાસાયણિક ફેરફાર પ્રાપ્ત થયો. જૂથ 2 એ અંદર એસિડ નાખ્યું તો અંદર રાસાયણિક ફેરફાર થઈ અને હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રાપ્ત થયું. જૂથ A ની પ્રવૃત્તિ દ્વારા કઈ અલગ વસ્તુ બની નથી, એ ભૌતિક ફેરફાર છે. એ બંનેને છૂટા પાડી શકાય, પાછું ભેળવી અને એનું એ પ્રાપ્ત કરી શકાય. જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડમાં એવું બનતું નથી. જૂથ 1 દ્વારા પ્રાપ્ત થતું મિશ્રણ 2 પદાર્થોનું મિશ્રણ છે. આપેલ પદાર્થો એ લોખંડ અને સલ્ફરના તત્વો છે. આ જે પાવડર ભેગો થાય છે એ લોખંડ અને સલ્ફરના તત્વો છે. મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે. એ મિશ્રણના ગુણધર્મો કેવા હોય તો અંદર જે 2 તત્વો ભેગા થયા હોય ને એ 2 તત્વોને મળતા આવતા ગુણધર્મો આ ધરાવે છે.
હવે બે માં સમાન હોય એવા હા કે સંયોજન વસ્તુ જ્યારે બને ને ત્યારે કંઈક નવીન બની જાય છે, એટલે ગમે આ અલગ પ્રકારની અલગ પ્રકારનું બને છે. જો હવે મિશ્રણ અને સંયોજનનો તફાવત આપ્યો છે કે મિશ્રણ કોને ગણવું અને સંયોજન કોને ગણવું. તો તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. બે તત્વો ભેગા થાય અથવા એક તત્વ અને સંયોજન એટલે બીજા બે તત્વો ભેગા થાય ત્યારે સંયોજન બને. તો એક તત્વ અને સંયોજન ભેગા થઈ અને મિશ્રણ બનાવે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. એને વળી પાછા છૂટા પાડી શકો, સમજાણું? એ મિશ્રણ કહેવાય. અને જ્યારે બે તત્વો એકબીજા ભેગા થઈ અને એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવા સંયોજનો બનાવે છે. જેમ કે હાઇડ્રોજન સાથે સલ્ફરે પ્રક્રિયા કરી, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સલ્ફરે પ્રક્રિયા કરી, તો હાઇડ્રોજન સલ્ફાઇડ આપણને પ્રાપ્ત થયો તો ને, તો એ નવું એક પ્રકારનું પ્રાપ્ત થયું, તો એ સંયોજન કહેવાય. બે વસ્તુ બે તત્વો ભેગા કરી અને કોઈ નવું બનાવે. એવી રીતે તત્વો એકબીજા સાથે પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. જ્યારે આમાં એવું નથી. મિશ્રણમાં તત્વો અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ ખાલી મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. એક્ઝામ્પલ તરીકે લોખંડનો ભૂકો અને સલ્ફર બે ભેગા થયા તો ખાલી બે મિશ્રણ થયું, પણ અહીંયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફર લીધું તો હાઇડ્રોજન સલ્ફાઇડ બન્યું, એક નવું. હા, તો એ નવા સંયોજનો બનાવે છે. આમાં કોઈ નવા સંયોજનો મિશ્રણથી બનતા નથી. મિશ્રણનું સંઘટન પરિવર્તનશીલ હોય છે. આ મિશ્રણનું અંદર જ્યારે એકબીજા સાથે ભળે છે તો એનું જે પ્રમાણ હોય છે તે અલગ અલગ હોય છે, પરિવર્તનશીલ હોય છે. અને નવા સર્જાતા પદાર્થનું સંઘટન હંમેશા નિશ્ચિત હોય છે. નવા પદાર્થનું જે સંઘટન થાય, એક્ઝામ્પલ તરીકે આપણે કોપર લીધું હતું અને ઝિંક લીધું હતું. કોપર 70% હતું, ઝિંક 30% હતું, અને શું બનાવ્યું હતું? કોપર અને ઝિંક તાંબુ. ખોટું, પિત્તળ. કોપર એટલે જ તાંબુ થાય છે. તો કોપર 70% છે અને ઝિંક છે એ 30% છે, તો એક નવું તત્વ બન્યું ને, તાંબુ. તો એ રીતે નવા સર્જાતા પદાર્થનું સંઘટન હંમેશા નિશ્ચિત હોય છે કે તમારે પિત્તળ બનાવવું હોય તો કેટલા કેટલા પ્રમાણમાં ઝિંક અને તાંબુ લેવા જોઈએ, એનું ચોક્કસ પ્રમાણ હોય છે, નિશ્ચિત હોય છે. ત્રીજો પોઈન્ટ, એટલે કોપર 70% અને ઝિંક 30%. એનું ચોક્કસ માપ જ થયું. હા, મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે. આ મિશ્રણ છે ને એ એના જે કઈ અંદર તત્વો એડ થયા છે તો એના ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ તરીકે શરબત બનાવ્યું તો શરબતની અંદર ખાંડ નાખી છે, લીંબુ નાખ્યું છે, તો એ લીંબુ અને ખાંડના ગુણધર્મો તમને અનુભવાય છે ને પીવો અત્યારે, તો એ મિશ્રણ છે. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે. તમને ખબર પડી જાય શરબત પીવો એટલે કે અંદર શું શું નાખેલું છે. તમે તરત કહેશો કે લીંબુ નાખેલું છે, ખાંડ નાખેલી છે, અલ્પ પ્રમાણમાં મીઠું પણ નાખેલું છે. તો અંદર જે ઘટક કણો છે, લીંબુ, મીઠું, ખાંડ, એ ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે આ મિશ્રણ શરબત રૂવી. તો મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મો દર્શાવે છે. અને સંયોજનમાં શું થાય? નવા સર્જાતા પદાર્થોના ગુણધર્મો એ મૂળ પદાર્થના ગુણધર્મોથી સંપૂર્ણ રીતે અલગ જ હોય છે. જે નવો પદાર્થ બન્યો છે એના ગુણધર્મો એ જેનાથી બન્યું છે એના ગુણધર્મો એમાં હવે રહેતા નથી. માની લો કે પિત્તળ બની ગયું તો એમાં તાંબા અને ઝિંકના ગુણધર્મો નહીં, હવે એ પોતાના ગુણધર્મો કંઈક અલગ પ્રકારનું ધરાવતું હશે. ચોથો તફાવતનો મુદ્દો છે મિશ્રણમાં કે તેના ઘટકોને ભૌતિક પદ્ધતિઓ દ્વારા સરળતાથી અલગ કરી શકાય છે. ભૌતિક પ્રક્રિયા કરવામાં આવે, જેમ કે લોખંડનો ભૂકો અને સલ્ફર હતા તો એના ઉપર આપણે ચુંબક ફેરવીને આસાનીથી અલગ કરી શક્યા. તો ભૌતિક પ્રક્રિયા કરી એને આસાનીથી અલગ કરી શકાય છે. પણ આ સંયોજનને ભૌતિક પ્રક્રિયા દ્વારા નહીં, રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ અલગ કરી શકાય છે. મેં હમણાં એક એક્ઝામ્પલ આપ્યું હતું
કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું સંયોજન છે, તો એને વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બંને અલગ કરી શકાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. જે મેં એક્ઝામ્પલ આપેલું અને મેં લગભગ અગાઉનો આ પ્રયોગ પણ કરેલો, પણ મને ડર લાગ્યો હતો. શા માટે? કીધું નહીં કે એક પ્રકારનો અવાજ આવ્યો અવાજ હતો. આવે. એ તો સારું થયું કે હાઇડ્રોજન વધારે પ્રમાણમાં જમા નતો થયો, નહીતર દિવાસળી દ્વારા જેવું કસનળી ઉપર મૂકવામાં આવે અને હાઇડ્રોજન એક વાયુ એક સાથે સળગે તો ધડાક દઈને કસનળી ફાટે તો. ફાટી પણ શકે. હા. જૂથ 2 દ્વારા પ્રાપ્ત થયેલા મિશ્રણ સંયોજનો છે. જૂથ 2 દ્વારા હમણાં હાઇડ્રોજન સલ્ફાઇડ પ્રાપ્ત થયું હતું ને, હાઇડ્રોજન સલ્ફાઇડ, તો એ સંયોજન છે. 2 તત્વોને સખત રીતે ગરમ કરતા સંયોજન મળે છે. આ ખાસ યાદ રાખજો. 2 તત્વોને સખત રીતે ગરમ કરવામાં આવે તો સંયોજન મળે છે કે જેના ગુણધર્મો જોડાતા તત્વોના ગુણધર્મો કરતા તદ્દન જુદા હોય છે. જે 2 તત્વોને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, તાંબુ અને ઝીંકને, તો એનાથી પિત્તળ પ્રાપ્ત થાય છે, તો એ બંને કરતા તદ્દન જુદા ગુણધર્મો ધરાવતું હશે. એટલે લખે છે કે 2 તત્વોને સખત રીતે ગરમ કરતા સંયોજન મળે છે કે જેના ગુણધર્મો જોડાતા તત્વોના ગુણધર્મો કરતા તદ્દન જુદા હોય છે. જોડાતા તત્વો એટલે ઝીંક અને કોપર કરતા એના ગુણધર્મો તદ્દન જુદા હોય છે. સંયોજનોનું બંધારણ સમગ્ર રીતે એટલે કે બધે જ એક સરખું હોય છે, સપ્રમાણમાં જ એડ થાય છે. તો એ સંયોજન જે મળે છે એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ મળે એ એક સરખું જ હશે, એના ગુણધર્મો અલગ હશે નહીં. આપણે એ પણ જોયું કે સંયોજનની રચના અને રંગ પણ બધે એક સરખા જ હોય છે. આપણે ભારત દેશની અંદર માની લો કે પિત્તળ છે એ પીળા રંગનું છે, તો અમેરિકામાં કઈ પિત્તળ છે એ કઈ સિલ્વર કલરનું નહીં હોય, એ પીળા જ રંગનું હશે. આમ આપણે દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક સ્વભાવને નીચે દર્શાવેલા આલેખીય રજૂઆત દ્વારા સંક્ષિપ્તમાં સમજી શકીએ. તો આપણે જે દ્રવ્યના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની વાત કરી તેને એક ચાર્ટ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દ્રવ્યના 3 સ્વરૂપો આવ્યા આ પાઠની અંદર. કાં તો દ્રવ્ય ઘન સ્વરૂપે છે, કાં તો પ્રવાહી સ્વરૂપે છે, અથવા વાયુ સ્વરૂપે છે. અને કયા કયા દ્રવ્ય ઘન સ્વરૂપે છે એ તો તમને ખ્યાલ જ છે. લોખંડ, સોનું, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ વગેરે વગેરે અંદર નામ આવ્યા હતા. પ્રવાહી સ્વરૂપે પણ ઘન છે, પ્રવાહી ધાતુ, અને બ્રોમિન પ્રવાહી અધાતુ. અને વાયુઓના નામ પણ આવ્યા હતા, હાઇડ્રોજન, કાર્બન, હિલિયમ, ઓક્સિજન, નાઇટ્રોજન. એમાં દ્રવ્ય છે એમાં શુદ્ધ પદાર્થો, શુદ્ધ પદાર્થોમાં એક બાજુ તત્વો આવે, બીજી બાજુ સંયોજન આવે, અને મિશ્રણની અંદર અનિશ્ચિત સંઘટન હોય, એટલે કે અનિશ્ચિત પ્રમાણમાં અંદર તત્વો અને સંયોજનો ભરેલા હોય છે. તો તત્વો અને સંયોજનો વચ્ચેનો તફાવત સમજાવો તો આપણે લખવાનું કે તેઓનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી. આનું વધારે બીજામાં વિભાજન શક્ય નથી. તત્વ એટલે માની લો કે સોનું ચાંદી તત્વ છે, તો સોનું છે એમાંથી તમે કઈ બીજું બનાવી શકશો? નહીં. એની અંદર કંઈક બીજું તત્વ એડ કરો તો કંઈક જુદું બને. તો તેઓનું વધુ સરળ પદાર્થોમાં વિભાજન શક્ય નથી. સોનું એ સોનું જ રહે, ચાંદી એ ચાંદી જ રહે. એ પદાર્થોનું બીજું વિભાજન શક્ય નથી. એટલે એમાંથી આમ ઓછી બીજું આમ બને. એક જ વસ્તુ પ્રોપર થઈ ગઈ. સોનું એક તત્વ છે એમ, આમાં બીજું કોઈ વસ્તુ જ નહીં. તે નિશ્ચિત સંઘટન ધરાવે છે. સંયોજન, પિત્તળનું એક્ઝામ્પલ લીધું હતું, તો એ નિશ્ચિત સંઘટન ધરાવે છે. રાસાયણિક અથવા વીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેનું તત્વોમાં વિભાજન થઈ શકે છે. એક ઉદાહરણ આપ્યા છે કે તાંબુ, તાંબામાં કઈ બીજું હોય મિશ્રણ? તાંબુ એ તાંબુ છે, કોપર એ કોપર છે, તો એ શું છે? તત્વ છે. ઓક્સિજન એક જ છે તત્વ, હાઇડ્રોજન નો H, લોખંડ આયર્ન, મર્ક્યુરી પારો, આ એક જ છે. હવે એક જ આમ હંતે એમાં અલગ અલગ નહીં, એક જ તત્વ. હવે પાણી જુઓ, પાણીની અંદર H2O હાઇડ્રોજન અને ઓક્સિજન બંને, મિથેન CH4 કાર્બન, હાઇડ્રોજન અને 4 CH4, તો એની અંદર C અને H બે તત્વો થઈ ગયા. ખાંડ CHO 3 વસ્તુ એની અંદર છે. મીઠું
Na અને Cl છે ને. તો આ સંયોજનો. આ બાજુ શું કે છે? મિશ્રણ. અનિશ્ચિત સંઘટન ધરાવે છે. એમાં આપણે બે પ્રકારના મિશ્રણ જોયા. સમાંગ મિશ્રણ એટલે શું? વિષમાંગ મિશ્રણ એટલે શું? તો સમાન સંઘટન સરખા પ્રમાણમાં મળેલા હોય એની અંદર આપણે ઉદાહરણ લીધું હતું કે પાણીમાં ખાંડ ભેળવો અને એ ખાંડને પાછી મેળવી શકાય છે, રિવર્સ થાય. જેમ કે પાણીમાં મીઠું ઉમેર્યો, બાષ્પીભવન કરીને પાછું મીઠું મેળવી લ્યો. સમાન સંઘટન. કાર્બન ડાયસલ્ફાઇડમાં સલ્ફર ઉમેરો, આલ્કોહોલમાં પાણી ઉમેરો, તો આ સમાન સંઘટન છે. અસમાન સંઘટન એટલે શું? રેતીમાં મીઠું ઉમેરો, ખાંડમાં મીઠું, પાણીમાં તેલ, એ બંને એકબીજામાં મિશ્રણ થઈ જતા નથી. આસાનીથી છૂટા પાડીએ. કઈ રેતીમાં મીઠું હોય, ગાળો, અથવા તો રેતીને પાણીમાં ઓગાળી નાખો, રેતી છૂટી પડી ગઈ, એ પાણીને વળી પાછું બાષ્પીભવન કરો, મીઠું મળી જશે. ખાંડ અને મીઠું એ થોડું ડિફિકલ્ટ લાગે, પણ આપણે ઘન પદાર્થ છે એમ સમજી લો. પાણીમાં ઓગાળ્યા નથી. ખાંડ અને મીઠું એ બંનેનું મિશ્રણ. ખાંડના તો નાના નાના ટુકડા હોય તો એને ચાળો, કદાચ અલગ થઈ જાય, મીઠું અલગ થઈ જાય. પાણી અને તેલ, તો પાણી અને તેલ તો અલગ જ રહેવાના છે, કારણ કે બંનેની ઘનતા જ અલગ છે. તેલ ઉપર રહેશે કે પાણી રહેશે? તેલ ઉપર રહેશે, પાણી રાઈટ. તો આ પાઠમાં આપણે શું શીખ્યા? વોટ યુ હેવ લર્ન્ટ ઇન ધીસ લેસન. મિશ્રણ કોઈ પણ પ્રમાણમાં મિશ્ર થયેલ એક કરતા વધારે પદાર્થો ધરાવે છે. મિશ્રણ છે એ કોઈ પણ પ્રમાણમાં મિશ્રણ થયેલ એક કરતા વધારે પદાર્થો ધરાવે છે. ઉદાહરણ તરીકે શરબત. એની અંદર તત્વ પણ હોય, સંયોજનો પણ હોય. આગળ લખે છે કે યોગ્ય અલગીકરણ પદ્ધતિઓ દ્વારા મિશ્રણને તેના શુદ્ધ પદાર્થોમાં અલગ કરી શકાય છે. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા આપણે તેને શુદ્ધ પદ્ધતિઓ દ્વારા અલગ કરી શકીએ. કોઈકને ગાળણ દ્વારા, કોઈકને બાષ્પીભવન દ્વારા, કોઈકને ગરમ કરવાથી, એમ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા મિશ્રણને તેના શુદ્ધ પદાર્થોમાં અલગ કરી શકાય છે. માની લો કે પેટ્રોલિયમ જમીનમાંથી પ્રાપ્ત થાય છે, તો પેટ્રોલિયમ એટલે એકદમ કાળો રગડો, કાળું સોનું કહેવામાં આવે છે. અને એ પેટ્રોલિયમને ઊંચા તાપમાને 3000 અંશ સેલ્સિયસ તાપમાને એક ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. એમાંથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્તા, ડામર, આ બધું ઉપર ગેસ, આ બધું આપણને અલગ અલગ તાપમાને પ્રાપ્ત થશે. એટલે લખે છે કે યોગ્ય અલગીકરણ પદ્ધતિઓ દ્વારા મિશ્રણને તેના શુદ્ધ પદાર્થોમાં અલગ કરી શકાય છે. દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. દ્રાવણ શું છે? બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. અને દ્રાવણમાં વધુ પ્રમાણમાં રહેલા ઘટકને દ્રાવક અને ઓછા પ્રમાણમાં રહેલા ઘટકને દ્રાવ્ય કહે છે. દ્રાવણ, માની લો કે પાણીની અંદર ખાંડ ઓગાળી તો દ્રાવણ તૈયાર થઈ ગયું, તો એમાં વધુ પ્રમાણમાં રહેલા ઘટકને શું કહેવાય? દ્રાવક. મતલબ પાણી છે એ શું છે? દ્રાવક છે. અને ઓછા પ્રમાણમાં રહેલ ઘટક એટલે ખાંડ, એને કહેવામાં આવે છે દ્રાવ્ય. એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. એ આપણે આ દ્રાવણની સાંદ્રતાની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો આપણે લખવી પડે કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. ત્યાર પછી લખે છે કે દ્રાવકમાં દ્રાવ્ય ન થતા હોય તેવા પદાર્થોને નરી આંખે જોઈ શકાય છે. પાણીની અંદર રેતી નાખો, પાણીમાં દ્રાવ્ય થતી નથી રેતી, તો એવા પદાર્થોને નરી આંખે જોઈ શકાય છે. તે નિલંબન રચે છે અને નિલંબન એ વિષમાંગ મિશ્રણ છે, આસાનીથી અલગ કરી શકાય. ત્યાર પછી લખે છે કે કલીલ. કલીલ એવું વિષમાંગ મિશ્રણ છે જેમાં રહેલા કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. કલીલ ઉદાહરણ આવ્યું હતું કે પાણીની અંદર તમે ચોકનો ભૂકો નાખો છો, પાણીની અંદર તમે લોટનો ભૂકો નાખો છો, લોટ નાખો છો, તળિયે બેસી જાય, પણ એ કણો એટલા સૂક્ષ્મ હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ એટલી હદે મોટા હોય કે તે પ્રકાશનું પ્રકિરણન કરી શકે છે. ટિન્ડલ અસર આવી તો
કલીલ ઉદ્યોગોમાં તથા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. આ કલીલ છે એ ઉદ્યોગોમાં પણ ઉપયોગી છે અને રોજિંદા જીવનમાં પણ ઉપયોગી છે. કલીલમાંના સૂક્ષ્મ કણોને પરિક્ષેપિત કલા કહે છે અને આ કણો જે માધ્યમમાં વિસ્તરેલા હોય છે તેને પરિક્ષેપ માધ્યમ કહે છે. આ આખું કોષ્ટક પણ આપણે જોયું હતું કે પરિક્ષેપ માધ્યમ કયું છે અને પરિક્ષેપિત કલા કઈ છે અને પછી એનું કલીલનું નામ પણ આવ્યું હતું. શુદ્ધ પદાર્થો તત્વો કે સંયોજનો હોઈ શકે છે. શુદ્ધ પદાર્થ સોનું, સોનું એક તત્વ છે. તાંબુ પિત્તળ એ સંયોજન છે. શુદ્ધ પદાર્થો તત્વ પણ હોઈ શકે, સંયોજન પણ હોઈ શકે. તત્વ દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વધારે સરળ પદાર્થોમાં રૂપાંતરિત ન કરી શકાય. તત્વને રાસાયણિક પ્રક્રિયા કરો અને એને અલગ કરી શકાય નહીં, કારણ કે પોતે જ ચોખ્ખું છે, પ્યોર છે. એટલે સોનું આમ Pure છે. 24 કેરેટ હોય તો તેમાં કોઈ ધાતુ અલગ ન થાય. ભલે તમે એની અંદર ગરમીની પ્રક્રિયા કરો, રાસાયણિક પ્રક્રિયા કરો, કઈ છૂટું પડશે નહીં. સંયોજન રાસાયણિક રીતે ચોક્કસ એટલે કે નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા 2 કે તેથી વધારે તત્વોનો બનેલો પદાર્થ છે. સંયોજન શું છે? એ નિશ્ચિત માત્રામાં 2 કે તેથી વધારે તત્વોનો બનેલો પદાર્થ છે. પિત્તળથી આપણે આ વ્યાખ્યા યાદ રાખી શકીએ કે તાંબુ કેટલા ટકા છે અને ઝીંક કેટલા ટકા છે. તો એના આધારે સંયોજનની વ્યાખ્યા કે સંયોજન રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા 2 કે તેથી વધારે તત્વોનો બનેલો પદાર્થ છે. સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી અલગ હોય છે. સંયોજનના ગુણધર્મો અંદર ઘટક તત્વો છે એનાથી અલગ થઈ જશે. તાંબુ અને ઝીંકના ગુણધર્મો કરતા પિત્તળના ગુણધર્મો અલગ થઈ જશે. એટલે લખે છે કે સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વો તાંબુ અને ઝીંક એ બંને તત્વોથી આ પિત્તળના ગુણધર્મો અલગ હોય છે. જ્યારે મિશ્રણના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વો કે સંયોજનોના ગુણધર્મો જેવા જ હોય છે. તો અહીંયા આપણે બીજા પાઠને પૂર્ણ કરીએ છીએ. આપણે આગામી સમયમાં વિજ્ઞાનના નવા ટોપિક સાથે આવીશું. અહીં રજા લઈએ છીએ. આભાર.